ગુડ મોર્નિંગ, જય બજરંગ બલતા. હવારમાં મેં નીકળી ગયો દૂધ લેવા ને એક વસ્તુ જોવા મળ્યું. ગામડા વાળાને તો ખબર પડી જાય પણ શહેર વાળાને નહીં ખબર પડે. આને શું કહેવાય? તમે કમેન્ટ કરીને કહો ખબર હોય તો. ઘેરા આવીને દાંત સાફ કરી નાખ્યા. દાંત સાફ કરીને પછી પાણી ભરી કાઢ્યું. પાણી ભરી કાઢીને પછી એની બેનને ચૂલા હલગાતા દમ કરી નાખે. ભાઈ લોકો પહેલા આપણે ઘાસતેલ આવતું તો સારું પડતું હતું કે નહીં સારું પડતું? તમે કમેન્ટ કરીને કહેવાની. ને ઘાસતેલ બંધ થયું કેટલા વર્ષ થયા તમને ખબર કે નહીં? તમે સાબુની ને હેન્ડવોશ નું ઇસ્તેમાલ કરતા હોય તો એક ટેકનિક બતાડું તમને. આ ડબ્બુ લેવાનું, તેમાં લાખી દેવાનું આ 10 રૂપિયાનો હેન્ડવોશ. તેમાં લાખીને પછી પાણી લાખીને હલાઈ કાઢવાનું એટલે બની ગયો હેન્ડવોશ. જે કે रुला दिया आपने यार, एक आदमी में इतना टैलेंट कैसे होता है? આ બૂઠો મારા જેમ ભૂંડ જેવા થઈ ગયેલા છે. પછી રાજપાલ યાદવની જેમ મેં ગોહ ગોહ કર નાખ્યો. फटाफट ये काम खत्म करोगे तो तुरंत दूसरा काम दूंगा. ભાઈ સાહેબ, પાણી ગરમ કરતા કરતા તો ધુવાડો જ વધારે નીકળે. પણ પાણી ગરમ થઈ ગયું ખરું. પછી નાઈ ધોઈને નાસ્તો બાસ્તો કરીને મેહો નીકળી ગયો કારખાને. પછી બપોર આવીને આપણું ફેવરેટ ટામેટા રસોનો છાસ મસ્ત ખાઈ લેતો. કારખાનેથી ઘેર આવીને થોડીક વાર હાજે અમે નીકળી ગયા આંગલદારા અઠવાડામાં. અઠવાડામાં આવીને પહેલા લીધા ટીંડોળા, પછી લીધું આદુ. ને ભાઈ સાહેબ, આદુ એટલું બધું સસ્તું કે હું કેમ તમને, પણ આદુ નો હાક નહીં બનાવે એટલે જ ને. ને આપણાને મળી ગયા મારો એક બિગ ફેન. તેની હો ચેનલ છે યુટ્યુબમાં, તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો. ને આજે ટામેટાનો ભાવ હતો ને આંગલધારા અટવાડામાં સીઝન પ્રમાણે દેશી વસ્તુ મળી રહે. જેમ કે જાંબુડા, કોમદા. અત્યારે સીઝન નહીં મળે તેવો વસ્તુ મળી રહે. આડીમ બતાડો, આ જુઓ ઉનાળામાં આડીમ મળી રહે. જુઓ તમે.